આજના કાર્યક્રમનો સૌથી ખાસ હિસ્સો. આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે, સ્ટેફી કુનોરિયા, જે આપણી સાથે સોશિયલ મીડિયાની ભૂમિકા પર વાત કરશે. આવો એમની સાથે વાત કરીએ. નમસ્કાર યુવા મિત્રો, હું છું સ્ટેફી કુનોરિયા. આજે તમને સોશિયલ મીડિયા વિશે કહેવા માંગુ છું. ઘણા બધા પ્લેટફોર્મ છે, તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ હશો, તો તમને ખ્યાલ છે તેના કેટલા ફાયદા છે અને કેટલા નુકસાન છે. આજે હું સોશિયલ મીડિયા વિશે જ વાત કરવા માંગુ છું. આજનો આપણો વિષય છે સોશિયલ મીડિયા કી ભૂમિકા. કેવી રીતે કાર્ય કરે છે આ સોશિયલ મીડિયા, આવો જાણીએ. સોને કી ચિડિયા અને ખેતી પ્રધાન કહેવાતો આપણો ભારત દેશ આજે ટેકનોલોજી સહિત અનેક મોરચે વિશ્વએ નોંધ લેવી પડે તે રીતે આગળ વધી ગયો છે. વર્ષો જૂની પરંપરાઓ છોડી આપણે દુનિયાના દેશોનો ખોરાક, વેશભૂષા અને આદતો અપનાવી લીધી છે, જેના અનેક ફાયદા પણ થયા છે અને અનેક ગેરફાયદા પણ થયા છે. આજે આપણે એક એવા જ સંવેદનશીલ વિષય એટલે કે સોશિયલ મીડિયા વિશે વાત કરીશું. ભારતમાં સૌપ્રથમ ટેલિફોન ક્ષેત્રે ક્રાંતિ આવી, ત્યારબાદ દૂરદર્શન એટલે કે ટેલિવિઝનના ક્ષેત્રે ક્રાંતિ આવી, ત્યારબાદ ઇન્ટરનેટની ક્રાંતિ સાથે જ આવેલી સોશિયલ મીડિયા ક્રાંતિએ લગભગ તમામ ભારતીયોના જીવન જીવવાની પદ્ધતિ જડમૂળથી બદલી નાખી છે. ઓર્કુટથી શરૂ થયેલી સોશિયલ મીડિયાની સફર આજે અનેક માધ્યમો દ્વારા ભારતના લગભગ દરેક ઘરમાં મોબાઈલમાં ભારતીયોના દિલ દિમાગ પર રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા પર રોજના હજારો લાખો માનવ કલાક ખર્ચાય છે, જેમાં કંઈક સારું પણ થાય છે અને કંઈક ખોટું પણ થાય છે. સૌ પ્રથમ આજે આપણે સોશિયલ મીડિયાથી થઈ રહેલા ફાયદા વિશે વાત કરીશું. સોશિયલ મીડિયાના કારણે દુનિયા સાવ નાની થઈ ગઈ. દૂર દૂરના લોકો સાથે સાવ સરળતાથી સંપર્ક થઈ શકે છે, તેમના જ્ઞાનનો લાભ લઈ શકાય છે. વેપારી વર્ગ અહીં પોતાના ઉત્પાદનો વિશે વાત કરી શકે છે, તેના ફોટો મૂકી શકે છે, દૂર દૂર વસતા ગ્રાહકો સુધી આંગળીના ટેરવેથી સંપર્ક પણ કરી શકે છે. મહિલાઓ, પુરુષો, યુવકો અને યુવતીઓ અહીં પોતાની પ્રતિભા અનુસાર વિડીયો બનાવી પોતાની અંદર રહેલી પ્રતિભાને કોઈ લાંબા ખર્ચ વિના ઉજાગર કરી શકે છે. પ્રિન્ટ મીડિયા હોય કે ડિજિટલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, તેમના માટે આજનું સોશિયલ મીડિયા કોઈ આશીર્વાદથી કમ નથી. દેશ વિદેશમાં બનતી ઘટનાઓ ગણતરીની ક્ષણોમાં જાણી શકાય છે અને પહોંચાડી પણ શકાય છે. પોલીસ અને કાયદા વિભાગ માટે પણ સોશિયલ મીડિયા એક ત્રીજી આંખ બની તેમને સહાયરૂપ બનતું હોવાનું અનેક કેસ દરમિયાન જોવામાં આવ્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે સોશિયલ મીડિયા દ્વારા અનેક દેશના અનેક શાળા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી સંકટ સમયમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કર્યો હોવાનું જોવામાં આવ્યું છે. અનેક સામાન્ય માનવી પણ પોતાની લાગણી, પોતાના નાના મોટા અવસરની તસવીરો સેકન્ડમાં પોતાના સગાવાલા અને સ્વજનોને મોકલી શકે છે. આ સોશિયલ મીડિયાની એક ખૂબ જ મોટી શક્તિ પણ ગણી શકાય. ફોટોગ્રાફ્સ, અગત્યના ડોક્યુમેન્ટ્સ, વિડીયો સહિત અનેક સામગ્રી આજે પણ આવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર સરળતાથી આપણે કરી શકીએ છીએ, જે અગાઉના વર્ષોમાં આટલી સરળ નહોતી. બીજા દેશોમાં કે બીજા શહેરોમાં વસતા કે શહેરમાં જ વસતા હોય, પરંતુ દૂર રહેતા સગા, સ્નેહી, મિત્રો સાથે આપણે આપણી અનેક સાઇટ્સના માધ્યમથી જીવંત સંપર્ક કરી શકીએ છીએ, જે અગાઉના વર્ષોમાં પત્રો કે એસટીડી કે આઈએસડી કોલ દ્વારા થતું. જે કામ આજે સાવ ના બરાબર ખર્ચમાં આપણે રૂબરૂ વાત કરતા હોય તે રીતે વાત કરી શકીએ છીએ, તેમને નિહાળી શકીએ છીએ. નવરાશની ક્ષણોમાં મુસાફરી દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સમય પર પસાર થાય છે અને નવું નવું જાણવા પણ મળે છે. કવિ, લેખકો, ગીતકારો, ચિત્રકારો માટે આવા પ્લેટફોર્મ એક આશીર્વાદરૂપ છે. તેઓ પોતાના સર્જન દ્વારા દેશ વિદેશમાં રહેતા લોકો સુધી સરળતાથી પહોંચી શકે છે. આમ સોશિયલ મીડિયા અનેક રીતે આપણને ઉપયોગી છે અને ફાયદા પણ છે. સામે તેની બીજી બાજુ તેના ગેરફાયદા પણ અનેક છે. હવે આપણે તેના ગેરફાયદા પર એક નજર નાખીશું. બાળકોમાં દૂષણ એટલી હદે વ્યાપી ગયું છે કે બાળકો તેમની ઉંમરમાં રમવાની રમતો છોડી આજે કલાકોના કલાકો મોબાઈલના માધ્યમથી આવી સાઇટ્સ પર રમતો રમતા જોવા મળે છે. પરિણામે તેમના સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર વર્તાય છે, જેની ભાવિ અસરો ખૂબ જ ગંભીર હશે. સોશિયલ મીડિયાના ઉપયોગ બાદ તમારી કોઈ વાત
છાની કે ખાનગી રહેતી નથી, સાર્વજનિક થઈ જાય છે, જે ખૂબ જ ગંભીર બાબત સાબિત થઈ શકે છે. હજારો લાખો માનવ કલાક મોટા ભાગે કામ વગર ખર્ચાઈ જાય છે. સરળતાથી સંદેશ, ફોટા, વિડીયો મોકલી શકાતા હોવાથી તેનો લોકો દ્વારા મોટા પાયે દુરુપયોગ પણ થઈ રહ્યો છે. માતાઓ, બહેનો અને દીકરીઓ માટે આ જેટલું સારું છે એટલું જ ખરાબ પણ છે. અર્થહીન વાતો, શબ્દો, જાહેરાતો ઘણી વાત સામાન્ય માણસ માટે મુશ્કેલીઓ વધારી દે છે. અનેક લોકો અહીં આવી ભ્રામક વાતોમાં છેતરાય પણ છે. સોશિયલ મીડિયાથી નવા મિત્રો બને છે તો ફાયદો છે, પણ મોટાભાગના કિસ્સામાં આવા જ મિત્રો પાછળથી છળ, કપટ અને ઠગાઈની ઘટનાઓ પણ બનતી હોવાનું સામે આવ્યું છે. આજે આકાશવાણીના માધ્યમથી સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા વિશે આપણે જોઈ રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ. સોશિયલ મીડિયા વિશે વધુ વાત કરતા, સોશિયલ મીડિયા એક આફત કે અવસર? ચલો જાણીએ આ વિશે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. એનો ઉપયોગ કરી તમે તમારી આજુબાજુમાં બનતી સારી કે નરસી ઘટનાઓ અને ખાસ તો પોતાના વિચારો લાખો લોકો સુધી પહોંચાડી શકો છો. આ ડિજિટલ યુગમાં લગભગ 80% લોકો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આવ્યા મુદ્દા પર કે સોશિયલ મીડિયા એક આફત છે કે અવસર છે. સૌથી પહેલા વાત કરીએ આફતની, તો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મ ઉપર એવા અનેક વિડીયો અને મેસેજ આવે છે જેનાથી વિવાદ, મન દુઃખ, ઘર્ષણ વગેરે થાય છે. એનું મુખ્ય કારણ છે ક્યારેક સાવ ખોટી અને ક્યારેક અધૂરી વાતને સાચી માની લેવી અને એને આગળ ફોરવર્ડ કરી દેવી. આમાં જો એટલી સમજદારી રાખવામાં આવે કે કોઈ પણ વિડીયો કે મેસેજ આવે એ બાબતે સત્ય શું છે એની જાણકારી મેળવીને જ આ વાત માનવી અને ખૂબ જ ઉપયોગી લાગે તો અને માત્ર તો જ તેને આગળ ફોરવર્ડ કરવી જોઈએ. આટલી ફરજ આપણે અદા કરીશું તો આપણે સોશિયલ મીડિયાને આફત બનતા રોકી શકીશું. અને હું તો ત્યાં સુધી કહીશ કે આ આપણી સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ છે. હવે વાત કરીએ અવસરની, તો અવસર બે પ્રકારના છે. એક છે સામાજિક જવાબદારી નિભાવી અને બીજો છે આવકનું સાધન બનાવવું. સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘણા વિડીયો અને મેસેજ સમાજ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને એ ફોરવર્ડ કરવાથી શાંતિ અને ભાઈચારો ટકી અને વધી શકે છે. આ માટે જરૂરી છે આપણે આપણા જ્ઞાનમાં વધારો કરવો અને આપણી પાસે આવતી દરેક વસ્તુને ઉપરથી નીચે સુધી જાણકારી મેળવવી અને આ પોસ્ટ મૂકનાર કે ફોરવર્ડ કરનારનો ઈરાદો સમજવો. અને આ જો વિડીયો કે પોસ્ટ વિવાદ, મનદુખ, ઘર્ષણ વગેરે થાય એવું ન હોય તો જ તેને આગળ ફોરવર્ડ કરવી. આ એ રીતે તમે એક જવાબદાર નાગરિક બની શકો છો, આફતને અવસરમાં બદલી શકો છો, જે ખૂબ જ જરૂરી છે. હવે વાત આવે છે આવકના સાધન બનાવવાની. સોશિયલ મીડિયા વાપરતા ઘણા લોકો આમાંથી મહિને હજારો અને લાખો રૂપિયા કમાય છે, જેમાં કંઈ ખોટું નથી. તે ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે આમાં માનવ કલાક ખર્ચાય છે તો તેનું વળતર ક્યાંક તો મળવું જ જોઈએ. તમારામાં પણ ટેલેન્ટ હોય તો તમે પણ આને આવકનું સાધન બનાવી શકો છો અને એમાં કશું ખોટું નથી. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણી કમાણીનું માધ્યમ સમાજ માટે આફત નહીં પણ અવસર બની રહે. આભાર. સોશિયલ મીડિયા વિશે વધુ વાત કરતા, સોશિયલ મીડિયા આજના યુગમાં સંચાર અને માહિતીના આદાન પ્રદાનનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તે લોકો વચ્ચે સંપર્ક જાળવવામાં, નવા વિચાર શેર કરવામાં અને વિશ્વભરની ઘટનાઓ વિશે ઝડપથી માહિતી મેળવવામાં મદદ કરે છે. શિક્ષણ ક્ષેત્રે સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ સામગ્રી, વિડીયો અને નિષ્ણાતોના માર્ગદર્શન સુધી સરળ પહોંચ આપે છે. વ્યવસાયિક ક્ષેત્રે કંપનીઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓનો પ્રચાર કરીને ગ્રાહકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે છે. ઉપરાંત સામાજિક જાગૃતિ ફેલાવવા, સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા અને આપત્તિના સમયમાં મદદનું સંકલન કરવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરંતુ સોશિયલ મીડિયાના કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે. ખોટી માહિતીનું પ્રસારણ, સમયનો બગાડ, સાયબર ગુનાઓ અને વ્યક્તિગત ગોપનીયતાનું જોખમ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તેનો જવાબદારીપૂર્વક અને મર્યાદિત જ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને ધ્યાન રાખવું પણ જરૂરી છે, ખાસ કરીને યુવા મિત્રોએ. જો સારાંશમાં કહું, ટૂંકમાં કહું તો સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે.
તેનો સમજદારીપૂર્વક અને સકારાત્મક ઉપયોગ કરવામાં આવે ને તો તે વ્યક્તિ સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ખૂબ ખૂબ આભાર આપના અમૂલ્ય વિચાર અને સમય માટે. મિત્રો, આશા છે કે આ વાતચીત તમારા માટે પ્રેરણારૂપ બની હશે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી યુવા મિત્રોનો કાર્યક્રમ યુવવાણી.